આરટીઆઈ એક્ટિવિટીઝ સુધીરભાઈ નટુભાઈ ચૌધરીની નિર્મમ હત્યાને લઈ કુંભિયાના લોકોએ અને પરિવારજનોએ સરપંચ પાસે કરી ન્યાયની માંગ। ગ્રામ પંચાયત કુંભિયાના સરપંચ અને તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાલોડ પોલીસ સ્ટેશનને અરજી આપીને લોકોએ કરી ન્યાયની માંગ। પ્રાપ્ત માહિતી અનુસાર વાલોડ તાલુકાના કુંભિયા ગામના આરટીઆઈ એક્ટિવિટી સુધીરભાઈ ચૌધરીની તારીખ 17 માર્ચ 2024ના રાત્રે નિર્મમ હત્યાની ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો અને ગણતરીના જ કલાકોમાં પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને આરોપીઓ હાલ કસ્ટડીમાં છે। પરંતુ આ હત્યાના બનાવને લઈ ગ્રામ લોકો અને પરિવાર આ દુઃખદ ઘટનાના આરોપીઓને કડક સજા અને ન્યાયિક તપાસનું માંગ કરતો આવેદનપત્ર આજે સુપ્રત કર્યું હતું। કુંભિયા ગામના નિશાળ ફળિયાના બુધીબેન અરવિંદભાઈ ચૌધરીની આગેવાનીમાં અજરોજ 141 જેટલા લોકોની સહીવાળું આવેદનપત્ર સરપંચ અને તલાટી કમ મંત્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું। આરટીઆઈ એક્ટિવિટીઝ અને સામાજિક કાર્યકર સુધીરભાઈ નટુભાઈ ચૌધરીની હત્યાને લઈ શું આપ્યું સરપંચ અને તલાટીએ પરિવારજન અને ગ્રામ લોકોને આશ્વાસન, આવો સાંભળીએ વાલોડ તાલુકાના કુંભિયા ગ્રામ પંચાયત ઓફિસથી અમારા સંવાદદાતા કીર્તન ગામિતનો ગ્રાઉન્ડ રિપોર્ટ। મારું નામ સંદીપભાઈ કંચીભાઈ ચૌધરી છે। મેં આ ગામનો સરપંચ શ્રી છું। એને જે તપાસ કરતો હતો એને તો એની બાબતે એને બધું અમે એને જે માંગતો હતો તે આપી જ દેતા હતા। અમે એ પ્રયત્ન કર્યો કે આ ગામમાં એ નહીં આવી શકે એવા ઠરાવ અમે કરશું। હવે પછી આવા બનાવ આવા માણસ બીજાને કોઈ નહીં થાય એ માટે અમે આ ઠરાવ લેશું। આવેદન પત્રમાં એવું ઉલ્લેખ કરેલો છે કે એમના ભાઈના જે હત્યારા જે ખરા સુધીરભાઈના એ લગભગ કુંભિયા ગામના જ છે અને એમને ગામમાં અત્યાર પછી કોઈ પણ જાતના પ્રવેશ આપવામાં નહીં આવે કે આવા દેમાં નહીં આવે અટેક કરવામાં આવે તે આવાસ બાબતની પીએમઆઈ ત્યાં તો જવાબ લગભગ કરી દીધા સામે લોકોએ બધા જ તાલુકા વિકાસ કાર્યક્રમમાં હતા, સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા સ્વાગતમાં હતું, રાજ્યમાંથી આવેલું હતું તો પછી આપ થઈ ગયા છે તાલુકામાંથી લગભગ અમે હાજર હતા ત્યારે સુધીરભાઈ હાજર હતા। ત્યારે તો નિર્ણય તો અમારી બોડી પંચાયત વાળી લેશે ને એ લેવાનો છે લોકો તરફથી જે નિર્ણય લે તે લેવામાં આવે તે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।